કોંગ્રેસ સામે ભાજપ મહિલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। અઠવાલાઇન્સ ખાતે ભાજપના મહિલા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। રાહુલ ગાંધી માફી માંગેના નારા સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એઆઈ સમિટમાં રાહુલ ગાંધી દ્વારા આ વિરોધ કરવા મામલે જ આ રોષ જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ તેને પગલે રોષે ભરાયા છે અને રાહુલ ગાંધી મુર્દાબાદના બેનર સાથે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દેશદ્રોહી કોંગ્રેસના બેનર સાથે મોટી સંખ્યામાં ભાજપ મહિલા કાર્યકર્તાઓ જોવા મળી રહી છે। કોંગ્રેસની વિરોધી માનસિકતા હોવાનું પણ બેનરમાં જોવા મળી રહ્યું છે। प्रधान सेवक मोदी जी दिन रात देश की सेवा कर रहे हैं। भारत 2047 का एक सपना लेकर बैठे हैं और उसे आगे बढ़ाने में विकसित भारत कर रहे हैं। आज वहीं पर राहुल गांधी जैसे तुच्छ लोग जो कि कहते हैं ना कमजोर राजनीति करते हैं, आज वो इतने बड़ी एआई समिट में जो तुच्छ काम किए हैं उसके लिए सबको शर्मिंदगी महसूस हो रही है। बहुत जरूरी है इस छोटी सी बात को समझना। વધુ વાત કરીશું સમાચાર સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાહુલ ગાંધી માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। શું કહેવું છે મહિલા કાર્યકર્તાઓ? બિલકુલ એઆઈ સમિટની અંદર રાહુલ ગાંધી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને લઈને હલકી માનસિકતા ધરાવતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા જે રીતના તેમની સામે વિરોધનો સૂર જે છે તે ઉઠ્યો છે। ભાજપના મહિલા કાર્યકર્તાઓ દ્વારા અઠવાલાઇન્સ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર હાથમાં પ્લેકાર્ડ લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। હાય હાય કોંગ્રેસના નારા સાથે જે મહિલાઓ હતા તે જે છે તે નારાબાજી કરતા નજરે પડ્યા હતા, કારણ કે ગત રોજ પણ ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ વિરોધ માટે આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે આજે ફરીથી ભાજપનો પણ વિરોધ પ્રદર્શન કોંગ્રેસની સામે જોવા મળ્યો હતો। ઘણા સમયથી જે કોંગ્રેસ અને ભાજપ સામસામે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યા છે। થોડાક દિવસ અગાઉ પણ અઠવાલાઇન્સ ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, કોંગ્રેસના પુતળાદહન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ફરીથી ભાજપના મહિલા કાર્યકર્તાઓ દ્વારા અને મહિલા સંઘ દ્વારા આજે કોંગ્રેસની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાજપના જે મહિલા કાર્યકર્તાઓ છે તે હાજર રહ્યા હતા। એક જ માંગ કરવામાં આવી રહી છે કે રાહુલ ગાંધી માફી માંગે, કારણ કે જે એઆઈ સમિટની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો અને તે વિરોધનો સૂર હવે સમગ્ર દેશની અંદર ઉઠ્યો છે। રાહુલ ગાંધીની સામે ખૂબ જ આક્રોશ જે છે તે ભાજપનો જોવા મળી રહ્યો છે અને ભાજપના મહિલા કાર્યકર્તા હોય કે પછી જે ભાજપના કાર્યકર્તા હોય, તમામ લોકોની અંદર એક રોષ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે રાહુલ ગાંધી માફી માંગે। બીજી તરફ જે મહિલા કાર્યકર્તાઓ છે તેમના દ્વારા હાથમાં પ્લેકાર્ડ લઈ અલગ અલગ સૂત્રો દ્વારા વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો। જી બિલકુલ બિલકુલ, મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ એકઠી થઈ છે। આ અંગે ભાજપ કોંગ્રેસના અન્ય કોઈ કાર્યકર્તાઓની પ્રતિક્રિયા સામે આવી છે ખરી? બિલકુલ જે ભાજપના કાર્યકર્તા, જે મહિલા કાર્યકર્તા અને જે મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા તેમના દ્વારા પણ મીડિયા સમક્ષ વાતો કરવામાં આવી છે। તેમને પણ જણાવ્યું છે કે ભાજપ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 કલાક કામગીરી કરતા હોય છે અને તેમની સામે હલકી માનસિકતા ધરાવતા જે રાહુલ ગાંધી છે તેમના દ્વારા અવારનવાર વિરોધ કરવામાં આવતો હોય છે। તેના જ કારણે હાલ હવે વિરોધનો સૂર ભાજપ જે કરવામાં આવી રહ્યો છે અને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓની હાજરી જે છે તે જોવા મળી હતી। ગત રોજ પણ ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેની અંદર ભાજપ કાર્યાલય તરફથી ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। બીજી તરફ રોડની સાઈડ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે જોવા મળ્યા હતા, એટલે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। ભાજપ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે એઆઈની સમિટની અંદર રાહુલ ગાંધી દ્વારા હલકી માનસિકતા દાખવવામાં આવી છે, તેના કારણે ભાજપ વિરોધ કરી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ જી આભાર સાહિસ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।